તારીખ 6 જૂન ના સાંજે આશરે 5 વાગ્યા આસપાસ વિરમગામ એમજે ગાંધી હોસ્પિટલ ખાતેથી પોલીસ સ્ટેશન ખાતે વર્દી આવે છે કે મરણ જનાર દીપક કુમાર રાધનપુરા તેમના સગા દીપક કુમાર રાધનપુરાને તેમના સગા તેમની પત્ની તેમના બાળક તેમના પુત્રો તથા અન્ય સગાજનો હોસ્પિટલ ખાતે લઈ આવેલા છે અને સીડી પરથી પડી જવાનું કહી અને લાવેલા છે, જે બાબતે શંકા ઉપજતા ઇન્ક્વેસ્ટ પંચનામું ભરવા પોલીસ ઇન્સ્પેક્ટર, એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ અને મેડિકલ ઓફિસરની રૂબરૂમાં ઇન્ક્વેસ્ટ પંચનામું ભરાય છે. તે દરમિયાન શરીર પરની ઈજા અને શરીર પરના ઘા જોતા શંકાસ્પદ જણાઈ આવે છે. સદર બાબતે શંકા જણાઈ આવતા ફોરેન્સિક પેનલ પીએમ કરવા માટે થઈને દીપક કુમારની બોડી છે એ અમદાવાદ ખાતે રિફર કરવામાં આવે છે અને પંચનામા જે ફોરેન્સિક પેનલ પીએમ કરવામાં આવે છે ત્યારબાદ અંતે જાણવા મળે છે કે હત્યાનું મુખ્ય કારણ માથાના ભાગ ઉપર ધોકા મતલબ બોથડ પદાર્થ વાગવાથી અને ગળું દબાવવાથી મૃત્યુ થયેલું છે. સદર બાબતે પોલીસ તપાસ કરતા અને શંકાસ્પદોની પૂછપરછ કરતા તેમના પત્ની, મરણ જનારના પત્ની, દીપક કુમારના પત્ની એટલે કે દિવ્યાનીબેન, વાઇફ ઓફ દીપક કુમાર, અને તેમનો તેમના બાળક ઉદય દીપક કુમાર છે તેમણે તેમની હત્યા કર્યા હોવાનું જણાવેલ છે. કારણ શું છે? જેમ કે પિતાની હત્યા પુત્રે કરી, કારણ જે બીજું છે શું કારણ સામે ઘણા સમયથી પરિવારની અંદર પુત્રની સગાઈ બાબતે, આ ઉપરાંત પરિવારની અંદર પિતૃકર્મ બાબતે અવારનવાર પ્રશ્નો ચાલતા હતા, જે બાબતે મનદુખ રાખી અને જ્યારે બપોરના સમયે આશરે 3 વાગ્યા આસપાસ, 2:30 થી 3 વાગ્યા આસપાસ જ્યારે દીપક કુમાર છે તે દુકાન બંધ કરી અને બપોરે જમવા માટે આવે છે, ત્યારે પુત્ર એટલે કે આરોપી ઉદય અને મરણ જનાર દીપક કુમાર વચ્ચે બોલાચાલી થાય છે અને બોલાચાલી છે ઝઘડામાં પરિણમે છે અને ઝઘડો અને અંતે દીપક કુમારનું જે પુત્ર અને પત્ની છે તે મૃત્યુ નિપજાયા છે. દુકાન પર બેસવા બાબતે ચપ્પુ આપતા હતા, એ બીજું કોઈ કારણ છે કે આ સામાન્ય બાબતે અત્યારે છે ઇન્ફોર્મેશન બીજું બહાર આવી છે? જી બિલકુલ, જે રીતે આપણે વાત કરી તે રીતે બપોરે લગભગ 12:30 વાગ્યા આસપાસ જ્યારે પુત્ર છે એટલે કે આરોપી ઉદયકુમાર છે એ પોતાના પિતાની દુકાન ઉપર બેસવા મતલબ અવારનવાર વેપાર અર્થે જતા હોય છે. ઉદય છે એ અવારનવાર દુકાન પર સમયસર નથી પહોંચી વળતા પુત્ર દ્વારા ઠપકો આપવામાં આવે છે. આ ઉપરાંત પુત્રની જે મેં રીતે વાત કરી કે સગાઈ બાબતના પ્રશ્નો વચ્ચે પિતા અને પુત્ર વચ્ચે બોલાચાલી થાય છે, જેને અંતે છે પુત્ર દુકાન છોડી ઘરે જતો રહે છે અને પછી જ્યારે મરણ જનાર દીપક કુમાર છે એ ઘરે પહોંચે છે ત્યારે ઝઘડો વધારે ઉશ્કેરાટમાં પરિણમે છે અને અંતે દીપક કુમારનું હત્યા કરવામાં આવે છે. બંને આરોપી છે, આરોપી દિવ્યાનીબેન, વાઇફ ઓફ દીપક કુમાર રાધનપુરા, તેમની ઉંમર આશરે 46 વર્ષ છે અને વિરમગામના રહેવાસી છે, અને પુત્ર છે આરોપી બીજા નંબરના આરોપી છે જે ઉદયકુમાર છે તેમની ઉંમર 22 વર્ષની છે. આ ઉપરાંત તેમના વિરુદ્ધમાં કોઈ જૂનો ગુનો ઇતિહાસ જણાઈ આવતો નથી.